હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. હમણાં કેરીની સિઝનમાં કાચી કેરીનું અઠાણું અને શરબત આપણે બનાવીએ, પણ એની કેન્ડી ખાવામાં બહુ જ ટેસ્ટી અને ચટપટી લાગે. બહાર મળે એવી કાચી કેરીની કેન્ડી ઘરે બનાવવી હોય તો કંઈ વધારે મહેનત કરવાની જરૂર ન પડે અને એના માટે કંઈક વધારે સામાનની જરૂર ન પડે. માત્ર કાચી કેરી અને ખાંડ. હમણાં માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કાચી કેરી મળે અને ખાંડ બધાના ઘરમાં હાજર હોય. તો ચાલો ઝટપટ આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ. કેન્ડી બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની વજનમાં આશરે 250 ગ્રામ કાચી કેરી લીધી અને કેન્ડી બનાવવા માટે બને ત્યાં સુધી આવી ટોટાપૂરી કેરી લેવી, કારણ કે એ રેસા વગરની હોય છે. કેરી પહેલાં જ પાણી વડે સારી રીતે ધોઈ લીધી હતી. હવે એનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ પિલર વડે એની છાલ કાઢીશું. ત્યારબાદ આ કેરી કાપીને વચ્ચે ગોટલીવાળો ભાગ અલગ કરી લઈશું. બટાકાની ચિપ્સ કરીએ એ રીતે હવે કેરીની પણ આવી ચિપ્સ કરી લઈશું. આવી લાંબી ચિપ્સમાં કેરી કાપી લીધી. હવે એને બ્લાન્ચ કરીશું. એના માટે એક વાસણમાં 2 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. વાસણમાં પાણી ખરખરતું ગરમ થઈ ગયું તો હવે આમાં કેરી ઉમેરી દઈએ. કાચી કેરીની કેન્ડી એકાદશીના ઉપવાસ કે ગૌરી વ્રતમાં પણ ખાઈ શકાય એવી બનાવું છું, માટે આમાં કેરી સિવાય બીજું કશું જ ઉમેરવાની જરૂર નથી. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવ્યા વગર ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને જાળી વડે કેરી ઉપર નીચે કરતા રહીશું, એટલે એ દરેક સાઈડેથી એક સરખી બફાય. પાણીમાં 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી અથવા કેરીનો કલર ટ્રાન્સપરન્ટ જેવો થઈ જાય ત્યાં સુધી એને બાફી લઈશું. માત્ર 3 થી 4 મિનિટમાં જ કેરી બ્લાન્ચ થઈ ગઈ, માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને ગરમ પાણીમાંથી હવે તરત જ આ ચાળણીમાં કાઢી લેશું. હમણાં થોડીવાર માટે કેરી ચાળણીમાં જ રાખીશું, એટલે એમાંનું બધું જ પાણી નીતળી જાય. થોડીવાર પછી કેરીમાંનું પાણી નીતળી ગયું અને એ કોરી થઈ ગઈ, માટે એને આ થાળીમાં લઈને છૂટી છૂટી ગોઠવી દઈએ. હવે મેં અહીં અડધો કપ વજનમાં 100 ગ્રામ દરેલી ખાંડ લીધી. એમાંથી અડધા કરતાં થોડી વધારે આમાં ઉમેરું છું, બાકીની હમણાં વાડકીમાં જ રાખીશું. હવે કેરી સાથે દરેલી ખાંડ હલકે હાથે મિક્સ કરી લઈએ. અહીં મેં ખાંડ દરેલી લીધી, માટે થોડીવારમાં જ ઓગળીને એનું પાણી થઈ જશે. તમે જોઈ શકો છો, માત્ર 2 મિનિટમાં જ ખાંડ ઓગળી ગઈ અને એનું પાણી થઈ ગયું. હવે આ ખાંડવાળી કેરી બહાર તડકામાં નથી રાખવાની, પણ ઘરમાં જ હવાની અવરજવર થાય એવી જગ્યામાં રાખીશું. હવે આ બાકી બચેલી દરેલી ખાંડ હમણાં સાઈડમાં રાખું છું, કારણ કે કેન્ડી સુકાય ત્યારે છેલ્લે એને કોટ કરવા માટે આમાંથી જરૂર પ્રમાણે વાપરીશું. એક દિવસ એટલે કે 24 કલાક માટે કેરીની ટુકડી આ ખાંડના પાણીમાં રાખી હવે એને આ ચાળણીમાં કાઢી લઈએ. કેરીવાળું આ ખાંડનું પાણી ફેંકવાનું નથી, એને લઈને કેરી ફુદીનાનું શરબત બનાવું છું. એની રેસીપી પણ તમને ઝટપટ બતાવી દઉં. અને આ કેરી હમણાં થોડીવાર માટે ચાળણીમાં જ રાખીશું, એટલે એમાંથી બધું જ ખાંડનું પાણી નીતળી જાય. હવે થોડીવાર પછી કેરીમાંથી બધું જ ખાંડવાળું પાણી નીતળીને કોરી થઈ ગઈ, માટે એને આ ડીશમાં લઈને ફેલાવી દઈએ. ત્યાર પછી આ ડીશ 2 થી 3 કલાક માટે તડકામાં અને ત્યાર પછી પંખાની હવા લાગે એવી જગ્યામાં કે હવાની અવરજવર હોય એવી જગ્યામાં રાખીશું, એટલે આ કેરી બિલકુલ ડ્રાય થઈ જાય. કેરી ફુદીનાનું શરબત બનાવવા માટે કેરીમાંથી જે ખાંડવાળું પાણી અલગ થયું હતું એ આ ગ્રાઇન્ડિંગ જારમાં લઉં છું. એમાં 10 થી 12 ફ્રેશ ફુદીનાના પાન, અડધી ટીસ્પૂન જલજીરા મસાલો, સ્વાદ પ્રમાણે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું, 1/3 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર અને અડધો કપ જેટલું આમાં ઠંડુ પાણી ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. શરબત તૈયાર છે, તો આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. શરબત બહુ જ ટેસ્ટી ચટપટું છે, એમાં કેરી અને ફુદીનાનો ફ્લેવર એકદમ મસ્ત લાગે છે. શરબત સર્વ કરીએ એક ગ્લાસમાં. કિનારી સાથે કેરી ફુદીનાવાળું સુગર સિરપ લગાવીને જલજીરા મસાલો લગાવ્યો. હવે બંને ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ નાખીને ઉપરથી 1 ટીસ્પૂન જેટલા પલાળેલા ટોકમરિયા નાખું છું. ત્યાર પછી એમાં તૈયાર કરેલું શરબત ભરીને ચમચી વડે બધું મિક્સ કરી લઈએ. ત્યાર પછી ગ્લાસમાં ઉપર કિનારી સાથે ફ્રેશ ફુદીનાના પાન મૂકું છું. સુપર ટેસ્ટી ચટપટું ઠંડુ ઠંડુ કેરી ફુદીનાનું શરબત તૈયાર છે.
એક જ કેરી વાપરીને આ 2 ગ્લાસ કેરી ફુદીનાનું શરબત બન્યું. અને સાંજ સુધીમાં કેરીની કેન્ડી પણ હવે ડ્રાય થઈ ગઈ. તો એને સુગર પાવડર વડે કોટ કરી લઈએ. એના માટે બાકીની ડરેલી ખાંડ સાઈડમાં રાખી હતી, એમાંથી વાપરીશું. મેંગો કેન્ડી એક બીજા વાસણમાં લઈને ડરેલી ખાંડ અડધા ભાગની આ ગળણીમાં લઉં છું. હવે ગળણીમાંથી પસાર કરીને ડરેલી ખાંડ આ કેન્ડીની ઉપર નાખીશું, જેથી કરીને ખાંડની મોટી કણી હોય એ એમાં જ રહી જાય. હવે સુગર પાવડર વડે આ કેન્ડી કોટ કરી લઈએ, જેથી કરીને એ દેખાવમાં બહારથી લાવ્યા હોય બિલકુલ એવી જ લાગે. એકદમ સોફ્ટ સુપર ટેસ્ટી મેંગો કેન્ડી તૈયાર છે. અને એને બનાવવા માટે આપણે 100 ગ્રામ ડરેલી ખાંડ લીધી હતી, એમાંથી 30 ગ્રામ બચી ગઈ. અને જેટલી ખાંડ વાપરી એમાંથી આ કાચી કેરીની કેન્ડી અને કેરી ફુદીનાનું શરબત પણ બનાવ્યું. એક મીડિયમ સાઇઝની કેરી સાથે ડરેલી ખાંડ વાપરીને સુપર ટેસ્ટી મેંગો કેન્ડી અને ગરમીમાં પીવા માટે ટેસ્ટી ચટપટું કેરી ફુદીનાનું શરબત બનાવ્યું. કાચી કેરીની કેન્ડી એટલી સોફ્ટ અને ટેસ્ટી બની કે અમારે ત્યાં તો અમને બધાને બહુ જ ભાવી. તેમજ એના સિરપમાંથી બનાવેલું શરબત એ તો એવું હતું કે જાણે બપોરની ગરમીમાં શરીરને ઠંડક આપે. માટે હમણાં સિઝનની કાચી કેરી લઈને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.